નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, વિડીયોમાં વાત કરીશું ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે જૂની પેન્શન યોજનાને લઈ અને સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે. સરકારી કર્મચારી આનંદો, કારણ કે ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી પર નાણાં વિભાગ ભારત સરકાર દ્વારા મહત્વના સમાચાર સામે આવે છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે નાણાં વિભાગ દ્વારા શું મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું છે ઓપીએસને લઈ અને ક્યાં સુધીમાં મિત્રો ઓપીએસ સ્થાપિત કરવામાં આવશે. ઘણા વર્ષોથી કેન્દ્રીય કર્મચારી અને મિત્રો રાજ્ય સરકારના કરોડો કર્મચારીઓ આ ઓપીએસ લાગુ કરવાને લઈ માંગણી કરી રહ્યા છે. તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે ક્યાં સુધીમાં લાગુ કરાશે ઓપીએસ. તો માહિતી માટે વિડીયોમાં અંત સુધી બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, સરકારી કર્મચારી આનંદો ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી પર આવ્યા સારા સમાચાર. સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. જો તમે પણ રિટાયરમેન્ટ બાદ પેન્શન માટે એનપીએસમાં રોકાણ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને અલગ અલગ રાજ્ય સરકારના કર્મચારીઓ તરફથી લાંબા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસને બહાલ કરવાની માંગણી થઈ રહી છે. સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે મિત્રો. તો સરકાર દ્વારા જે છે તે મિત્રો ઓપીએસને બહાલ કરવાની માંગણી થઈ રહી છે. સરકારી કર્મચારીઓની માંગણીને માનીને હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ વગેરે જેવી સરકારોએ ઓપીએસને બહાલ પણ કરી દીધી છે, પરંતુ કેન્દ્ર સરકારે આ બહાલીનો ઇનકાર કરી દીધો હતો. આમ છતાં લાખો કર્મચારીઓ હજુ પણ પોતાની માંગણી પર મક્કમ છે. સરકારી કર્મચારીઓ શું ફાયદો છે? તો કર્મચારી યુનિયનનું કહેવું છે કે રિટાયરમેન્ટ બાદ એનપીએસ હેઠળ નિર્ધારિત ફાયદો મળતો નથી, જ્યારે ઓપીએસમાં કર્મચારીને એક ફિક્સ પેન્શન મળે છે. આવામાં સરકારની એવી કોશિશ છે કે એનપીએસ હેઠળ આવનાર કેન્દ્રીય કર્મચારીઓને એ ભરોસો આપવામાં આવે કે તેમને રિટાયરમેન્ટ બાદ ઓપીએસ જેવા જ લાભો ફાયદા મળશે. સરકાર એ કોશિશ કરી રહી છે કે નેશનલ પેન્શન સ્કીમ એનપીએસ હેઠળ આવતા કર્મચારીઓને રિટાયરમેન્ટ થયા બાદ દર મહિને જેટલો પગાર મળતો હોય તેના 50% પેન્શન તરીકે આપવામાં આવે. હાલની યોજનામાં સારું રિટર્ન સરકાર તરફથી આ પગલું એટલા માટે ભરવામાં આવી રહ્યું છે કારણ કે કર્મચારીઓને ચિંતા છે કે તેમના રિટાયરમેન્ટ બાદ પૂરતું પેન્શન મળશે કે નહીં. જોકે 2004 બાદ ભરતી થયેલા કર્મચારીઓ માટે હાલ ચાલી રહેલી યોજનામાં સારું રિટર્ન મળી રહ્યું છે, પરંતુ તેના માટે એ જરૂરી છે કે કર્મચારીએ 25-30 વર્ષ સુધી કોઈપણ ઉપાડ લીધા વગર રકમ જાળવી રાખી હોય. આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારામન તરફથી જાહેરાત થયા બાદ નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક કમિટીની રચના પણ કરવામાં આવી છે. આ કમિટી ટૂંક સમયમાં તેનો રિપોર્ટ સરકારને સોંપશે. ઓપીએસમાં વાપસી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલ એક રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર તરફથી ઓલ્ડ પેન્શન સ્કીમના પાછા ફરવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ સરકારે તે માટે એક નિશ્ચિત લેવલની હેલ્પમાં વિન્ડો ઓપન રાખી જ્યારે કોંગ્રેસ મનમોહન સિંહ સરકારને નિર્ણયને બદલવાની જાહેરાત કરી હતી. ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસ હેઠળ રિટાયરમેન્ટ બાદ દર મહિને મળનાર અંતિમ વેતનનો અડધો હિસ્સો પેન્શન તરીકે મળે છે. આ પેન્શનમાં સમયાંતરે પગારબંધી ભલામણના આધારે વધારો પણ થાય છે, પરંતુ ન્યૂ પેન્શન સ્કીમ એનપીએસમાં સરકારી કર્મચારીઓને બેઝિક પગારના 10% રકમ જમા કરાવે છે, તેમાં સરકાર 14% યોગદાન આપે છે. ગેરંટી આપવા પર વિચારણા. રિટાયરમેન્ટ બાદ જમા કરાયેલી રકમના આધારે જ કર્મચારીઓને પેન્શન મળે છે. સોમનાથન કમિટીએ દુનિયાભરમાં દેશોની પેન્શન સ્કીમ અને આંધ્રપ્રદેશ સરકાર તરફથી કરાયેલ ફેરફારોને અભ્યાસ કર્યો છે. આ સાથે જ આ કમિટીએ વાતનો અભ્યાસ પણ કરી રહી છે કે સરકાર પેન્શન પર એક નિશ્ચિત રકમની ગેરંટી આપે તો તેની શું અસર થશે. સ્ટડીથી એ સ્પષ્ટ થયું છે કે કેન્દ્ર સરકાર માટે 40-50% પેન્શનની ગેરંટી આપવી શક્ય છે, પરંતુ તેનાથી 25-30 વર્ષ સુધી કામ કરનાર કર્મચારીઓની ચિંતા દૂર થશે નહીં. આથી સરકારે 50% ગેરંટી આપવાનો વિચાર કરી રહી છે. નવી વ્યવસ્થા શા માટે? તો તેનો અર્થ સીધો એ થાય છે કે જો પેન્શન માટે પૈસા ઓછા પડે તો સરકાર તરફથી તેને પૂરા પાડવામાં આવશે. આ સાથે જ દર વર્ષે અંદાજો લગાવવો પણ જરૂરી છે. કેટલાક કમિટી મેમ્બરનું કહેવું છે કે સરકારી પેન્શન યોજનામાં કેન્દ્ર સરકારની પાસે રિટાયરમેન્ટ ફંડ હોતું નથી. નવી વ્યવસ્થામાં કદાચ સરકાર એક ફંડ બનાવશે. આ ફંડમાં દર વર્ષે પૈસા જમા કરવામાં આવશે. બરાબર એ જ સમયે જે રીતે કંપનીઓ પોતાના કર્મચારી માટે રિટાયરમેન્ટ બેનિફિટ્સ માટે ફંડ બનાવે છે. ટીઓઆઈના જણાવ્યા મુજબ અધિકારીઓનું કહેવું છે કે જે લોકો 25-30 વર્ષ સુધી નોકરી કરે છે તેમને ઓલ્ડ પેન્શન સ્કીમ હેઠળ મળનાર પેન્શન જેટલું જ સારું રિટર્ન મળી રહ્યું છે. અસલમાં અત્યાર સુધી ઓછું પેન્શન મળવાની ફરિયાદ ફક્ત એટલા માટે લોકો તરફથી કરવામાં આવતી કે જેણે 20 વર્ષ કે તેનાથી ઓછો સમય કામ કર્યા બાદ આ યોજનાને છોડી દીધી છે. સરકાર દ્વારા મિત્રો ઓપીએસની જગ્યાએ એનપીએસમાં જ વગેરે લાભો આપી અને સરકારી કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.